ઉત્તર પ્રદેશના દેવરિયામાં શનિવાર સવારે એક દુઃખદ ઘટના બનવા પામી હતી, જ્યાં ચા બનાવતી વખતે ઘરમાં સિલિન્ડર ફાટ્યો હતો. તો ઘટનાની મળતી માહિતી અનુસાર આ વિસ્ફોટ દેવરિયાના ડુંગરી ગામમાં એક ઘરમાં સર્જાયો હતો. કહેવાય છે કે સવારે ઉઠ્યા બાદ ઘરમાં રહેતી મહિલા ચા બનાવી રહી હતી. તે દરમિયાન ઘરમાં રાખેલો ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આખો પરિવાર તેની ચપેટમાં આવી ગયો હતો. તો બ્લાસ્ટિંગ આ ઘટનામાં એક મહિલા સહિત 4 લોકોના મોત નીપજ્યા છે, જેમાં 3 બાળકોનો સમાવેશ થાય છે. તો મહત્વનું છે કે વિસ્ફોટનો અવાજ સાંભળીને નજીકના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ કોઈ રીતે પરિવારને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતાં જ ડુમરી પોલીસ સ્ટેશન પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી. તો પોલીસે મૃતદેહોને પોતાના કબજામાં લઈ પીએમ માટે મોકલી આપ્યા હતા. આગળની કાયદેસરની કાર્યવાહી હાથ આગળ ધરવામાં આવી છે. તો બીજી તરફ આ મામલાની ગંભીરતા જોતા દેવરિયાના ડીએમ અખંડ પ્રતાપસિંહ પણ ઘટના સ્થળે પહોંચી પીડિત પરિવારને શક્ય તમામ મદદ કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.